સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો હતો. આજે સવારે પાસપોર્ટ ઓફિસને ધમકી ભર્યો મેલ મળતા જ ઉમરા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. સાવચેતીના ભાગરૂપે ઓફિસમાં હાજર કર્મચારીઓ અને અરજદારોને સુરક્ષિત રીતે બહાર ખસેડવામાં આવ્યા હતા. ધમકી મળતાની સાથે જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોને બોલાવવામાં આવી હતી. પોલીસ દ્વારા ઓફિસના દરેક ખૂણે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં કોઈ જ શંકાસ્પદ વસ્તુ મળી નથી. રોજ સવારે 8:49 આરપીઓ સુરતના ઈમેલ એડ્રેસ પર એલેક્સ પોલ મેનન આઉટલુકના ઈમેલ એડ્રેસ પરથી એક ધમકીભર્યો મેલ આવેલો અને જેમાં જણાવેલું કે બપોરે 1:10 સુધીમાં પાસપોર્ટ ઓફિસ ખાલી કરાવી દેજો, નહીંતર પાસપોર્ટ ઓફિસને 5 ગેસ ભરેલા આઈઈડીથી અમે ઉડાવી દઈશું. એવો મેસેજ મળતા 10 વાગે આરપીઓ ઓફિસ તરફથી કંટ્રોલને જાણ કરવામાં આવેલી અને કંટ્રોલ તરફથી ઉમરા પોલીસને જાણ કરાતા ઉમરા પોલીસ અને બીડીડીએસની ટીમ દ્વારા આખી પાસપોર્ટ ઓફિસ ચેક કરવામાં આવેલી છે અને કંઈ પણ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી.